લોકસભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ પાટણના જૂનાગંજ બજારમાં વેપારીઓનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. શું છે વેપારીઓનો મૂડ, સાંભળીએ. એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમ જનતાના મૂડમાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ પાટણના જૂનાગંજ બજારમાં. જે હાટ વિસ્તાર કહેવાય છે, અહીંયાનું મુખ્ય બજાર છે. એના વેપારી મિત્રો મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. મોદી સરકારની કામગીરી 5 વર્ષમાં તમને કેવી લાગી? મોદી સરકારની કામગીરી 5 વર્ષમાં સારી લાગી, પણ પહેલો તો પ્રશ્ન એ કે 2014માં અમારા અહીંયાથી સાંસદને અમે ચૂંટીને મોકલ્યા હતા અને 5 વર્ષમાં કોઈ પાટણમાં આવીને કોઈ કામ કર્યું નથી કે કોઈની ખબર અંતર પૂછી નથી. બીજી વસ્તુ કે જીએસટીના કારણે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, વેપારી વર્ગને બહુ ભારે જહેમત ઉઠાવવી પડી છે અને નુકસાન ભોગવવું પડ્યું. અને બજારમાં જે ગરાગીનો માહોલ હોય એ સદંતર નિષ્ફળ ગયો છે. અને અહીંયા બીજા જે ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં અમારા સાંસદશ્રીને ચૂંટીને જંગી બહુમતીથી મોકલ્યા હતા, પણ એનો કોઈ સારો ક્રેઝ અમને મળ્યો નથી. તો સાંસદે જો તમારું કામ નહીં કર્યું હોય તો પછી મોદી સરકાર ફરીથી કઈ રીતે ચૂંટાશે? તકલીફ નહીં પડે એમને? પડશે ને, તકલીફ તો પડશે જ નહીં. કંઈક સરકાર આવે છે વારે ઘડીએ, પણ આવીને પછી કોઈ કામ કરતું નથી અને પક્ષ પલટો કરીને જતા રહે છે. પબ્લિક ચૂંટીને માણસને લાવે છે કે શાના માટે લાવે છે? કે માણસ સારો હોય જો એના પર સારો ભરોસો મૂકે, પણ જો માણસ જ પક્ષ પલટો કરીને જતા રહે તો પછી પબ્લિકને ભરોસો કોના પર રહે? તો વેપારી તરીકે મોદી સરકારના રાજમાં તમને શું તકલીફો પડી? કઈ તકલીફો પડી? વેપારીને જીએસટીમાં બહુ તકલીફ પડી, એના કારણે ધંધા રોજગાર મંદા પડી ગયા. તો હવે શું કરશો? મોદી સરકાર ફરીથી મત માંગવા નીકળી છે. વોટ તો સારા ઉમેદવાર મૂકીએ ને વોટ તો આપવાનું છે ને. કોઈ પણ સારો ઉમેદવાર છે ને વોટ આપીશું. શું તકલીફ પડી તમને? મેઇન મુદ્દો કોંગ્રેસને, આમ જનતાને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ પબ્લિકનું કોઈ સોંભળતું નહીં હોય. ચૂંટાયા પછી પબ્લિકની કોઈ રાડ સોંભળે. બીજા મુદ્દા પર ગેરમાર્ગે દોરખે દરેક પક્ષો. આમ પબ્લિકના જે મુદ્દા છે, રોજગારી છે, ભ્રષ્ટાચાર છે, આવા નાબૂદ કરવાના મુદ્દા ઉઠાવે તો બહુ સરસ. તો જીએસટી કારણે તમે કહો છો કે નાના વેપારીઓને બહુ તકલીફ પડી છે. નોટબંધી આવી, જીએસટી અને નોટબંધીમાં તમે મોદી સરકારનું જે પગલું છે એને કઈ રીતે જુઓ છો? જીએસટી ખરેખર એક સહારનીય પગલું છે. આપણા દેશના અર્થતંત્ર સુધારવા માટે એક સારામાં સારું કામ છે. મોદી સાહેબે પાટણનું નામ ઉત્તરોત્તર આખા વિશ્વમાં જે પ્રમાણે નોટમાં રાણીની વાવ દાખલ કરી અને ઘણા બધા આગળ એમણે સુધારા બધા કર્યા છે. કોઈ પણ વસ્તુ સુધારવી હોય તો એને પાછળ એના નેગેટિવ કારણે હોઈ શકે છે. એ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. પણ ભવિષ્ય મારા મતે જે બીજેપીનું જે હાલનું કામ છે એ ભવિષ્ય માટે બહુ સારું છે. અને નેક્સ્ટ ટાઈમ હવે તો મોદી સાહેબને જ વોટ આપવાના છે. ભવિષ્યના વિચારસરણી લક્ષી અને એમના જે પ્રમાણે આયોજનો, જે કામકાજ છે, આજની તો કાલે 100% લોકોનું ભલું થશે એવી મારી ધારણા છે. તો રાહુલ ગાંધી અત્યારે ચૂંટણી સભાઓમાં જે વચનો આપે છે, 72,000 રૂપિયા દર વર્ષે ગરીબોને આપશે, કેવું લાગે છે? એ અત્યારે તો લોભાવણી જાહેરાતો લાગી રહી છે. 72,000 રૂપિયા આપવા એ શક્ય નથી. તેમ છતાં આજ દિવસ સુધી કોંગ્રેસ જો ખાતા ના ખોલાવી શકી હોય તો એ 72,000 રૂપિયા ક્યાંથી આપશે? એક મોટો પ્રશ્ન છે. અને અત્યારે ગુજરાતના તાત એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન હોય તો ગુજરાત એમની સાથે ગભેથી ગભો મિલાવી અને ફૂલ બહુમતીથી અહીંથી જીતાડશે. મોદી સરકાર વોટ ખેડૂત તો કને આપશે? મોદી સરકાર. મોદી સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે એમ જનતા અને સાથે જ વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે. એના વિશે શું કહેશો? પહેલાં તો એમને પણ ગઈ ટર્મમાં મોટી વાતો કરી હતી, મોટી યોજનાઓ કરી હતી, પણ એમાં બધામાં નિષ્ફળ જ ગઈ છે. 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, પણ કોના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા? જનધન યોજનાના ખાતા ખોલાયા. લોકો હજી બેંકોના ધક્કા ખાઈને મરી જાય છે, પણ કોઈના ખાતામાં હજી 15 લાખ આવ્યા નથી. તો બધા પક્ષો એવી રીતે પોતપોતાના એજન્ડામાં 72,000 કહે, કોઈ 15 લાખ કહે, પણ ગરીબ જનતા, મધ્યમ વર્ગની જનતા, વેપારી એ તો ત્યાંના ત્યાં જ છે. એનો કોઈને કોઈ સપોર્ટ મળ્યો જ નથી ને કોઈનું ભલું થયું જ નથી. તો રોજગારી વિશે શું કહેશો તમે? મોદી સરકાર રોજગારી આપવામાં સફળ થઈ છે? સારું એવું કામ કર્યું છે સાહેબે, અને સમય લાગે દરેક વસ્તુને. તમે સાહેબ 70 વર્ષથી કોંગ્રેસ કામ કરી રહી છે, એ લોકો 70 વર્ષમાં રોજગારી નથી આપી શક્યા ને 5 વર્ષ સાહેબ બેઠાને તમે આવો ક્વેશ્ચન જ પૂછો કે રોજગારી મળી છે? તમે ઇત્તર પ્રગતિ દેખી રહ્યા છો તો રોજગારીના નવા અવસર બને જ છે. એમાં આ પ્રશ્ન જ યોગ્ય નથી કે તમે એવું કહો છો કે મોદી સાહેબ રોજગારી આપે છે. જેમ જેમ પ્રગતિ થાય એમ રોજગારીની નવી તકો નીકળે જ જવાની છે.
બરાબર, એટલે એના માટે આ પ્રશ્ન જ નથી કે તમે રોજગારી સાહેબ આપી શકે કે નહીં. એ સારી જ છે, એ તક ઊભી થશે જ. ઇન્ડસ્ટ્રીયલ ઝોન વધે જાય છે, તમે દિવસે ને દિવસે દેખો છો. તમને આજુબાજુનું એન્વાયરમેન્ટ ખુદ જ જોવા મળી રહ્યું છે કે એક ડેવલપિંગ કન્ટ્રી થઈ રહી છે આપણી. વિકસતા દેશોમાં આપણું સૌથી પહેલું નામ છે. તો પછી રોજગારીની તકો નવી નીકળવાની જ છે. આ 5 વર્ષનું જ છે. 70 વર્ષના રાજમાં બી જે નહોતું થઈ શક્યું, આ 5 વર્ષમાં થઈ ગયું છે. તમે શું કહેશો? પબ્લિસિટીના બહુ આરોપો લાગે છે મોદી સરકાર પર. સાચા જ છે પબ્લિકના. અને આ મોદી સરકારના જે ભાજપવાળા એવું કહે છે કે અમે પક્ષ પલટો નથી કરાવતા, તો એ લોકો સામે જઈને કોંગ્રેસવાળાને ખેંચીને એ લોકો પોતાના પક્ષમાં લે છે. તો એમની પાસે એવા ધડકમ કોઈ સારા કોઈ અધિકારી કે એવા કોઈ સારા કોઈ માણસો નથી, તો એમને આમના પાસેથી લેવા પડે છે. જો કે એ બી ભાજપ માટે બહુ ખરાબ કૃત્ય છે. માગીને એ લોકો વોટ તો લે છે, પણ એની સાથે સાથે જે સારા જે અધ્યક્ષ હોય એ લોકોને પણ માગીને લઈ લે છે અને ઉઠાવે છે સાલા. રાહુલ ગાંધી અત્યારે જે વાયદાઓ કરી રહ્યા છે ચૂંટણી સભાઓમાં, એના વિશે શું કહેવું છે તમારું? રાહુલ ગાંધી જે વાયદા કર્યા છે, રાહુલ ગાંધી જે વાયદા કરે પૂરા કરશે. નરેન્દ્ર મોદી જેવું નહીં કરે કે લોકોને 15 લાખ રૂપિયા આપવા અને ખોટા વાયદા તાઇફામાં રાહુલ ગાંધી પૈસા નહીં વાપરે કોઈ દિવસ. સૌથી વધારે 66 કરોડ રૂપિયા તો ફક્ત 6,600 કરોડ રૂપિયા તો નરેન્દ્રભાઈએ પેલા આ એમાં તાઇફામાં વાપર્યા, હેડિંગોમાં અને જાહેરાતોમાં વાપર્યા. તો મોદી સરકાર જાહેરાતો વધારે કરે છે, કામગીરી ઓછી કરે છે, કામ ઓછું કરે છે, એવું લાગે છે તમને? કોમ કર્યું જ નથી. શું કોમ કર્યું? એ કોમ બતાવે, એ ખાલી દરેક બાબતમાં. નોટબંધી કરી, જીએસટી કરી, એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી. નોટબંધી એ આમનો સાવ બોગસ નિર્ણય હતો. દેશની પ્રજાને નુકસાન કર્યું. એ નોટબંધી અને જીએસટી પછી વેપારીઓના ધંધા રોજગાર સાવ ઠપ થઈ ગયા છે. કેટલાય લોકોના ઘરોમાં ખાવાની પણ અત્યારે તકલીફો પડે એ નોટબંધીના કારણે. નોટબંધી પહેલાં લોકો પાસે પૈસા ફરતા હતા, નોટબંધી પછી પૈસા જ નથી દેખાતા. ક્યાં એ પૈસા? ક્યાં ગયા બધા પૈસા? તો મોદી સરકાર એમ કહે છે કે નોટબંધીને કારણે જે ઉદ્યોગપતિઓ છે, જે બ્લેક મની રાખતા હતા, એમની પર સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. સર્જિકલ સ્ટ્રાઇક નથી થઈ. જે રસ્તો કાઢ્યો છે મોદી સાહેબે એ બહુ સારો કાઢ્યો છે. જીએસટી એક જરૂરી હતું, જે કોંગ્રેસ લોકો પહેલાંથી વિચારતા હતા, પણ એની હિંમત નથી કે જીએસટી દાખલ કરી શકે. એ તો જે મક્કમ ધારણાવાળા હોય એ જ આ જીએસટી ધારણ કરી શકે. અને એમને જ આ કર્યું છે. અને આના લીધે દેશનો ઉદ્ધાર થશે. કારણ કે જીએસટી આવ્યા પછી સારામાં સારો વેપારીને એક ફાયદો થયો છે કે 2 નંબરના પૈસા, 2 નંબરના ધંધા બંધ થઈ ગયા છે. અને એને જે વેપારીને ઘણો ઉત્સાહ છે. ટેક્સ ભરવા બધા માંગતા હતા, પણ પહેલાં લોકો ટેક્સ કોઈ ભરતું નહોતું. સાહેબોને પૈસા ખવડાવીને ભ્રષ્ટાચારી થતું હતું. અત્યારે ભ્રષ્ટાચારી ઓછું થઈ ગયું છે અને સારું કામ વેપારીઓ અત્યારે વિચારી રહ્યા છે કે જે થયું સારું થયું છે. બીજા કેટલાક વેપારી મિત્રો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની પાસે જાણીએ તેઓ શું માને છે. વેપારી વર્ગને છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારમાં કેવું રાજ મળ્યું? સારું રાજ મળ્યું, કામ સારા કર્યા મોદીએ. તો હવે મોદી સરકાર ફરીથી મત માંગવા નીકળ્યા છે. લાગે છે કે મોદી સરકાર ફરીથી આવશે? બિંદાસ થયા છે મોદી સરકાર તો. મોદી સરકારના એવા કયા કામ છે જે તમને પાછલા 5 વર્ષમાં વધારે ગમ્યા? સરકાર બહુ ગ્રાહક આલે, સરકારને ગરીબોને ઘર બહુ આલ્યા છે. 1,20,000 બધાને આલ્યા ખાશે. બધાને ગરીબ લોકોને આલ્યા છે, નથી આલ્યા એમને. તમે શું કરશો મોદી સરકારની નીતિ વિશે? મોદી સરકારની જે નીતિઓ 5 વર્ષમાં નિર્ણય લીધા છે એ બહુ સારા, સ્પષ્ટ લીધા છે. એમની હિંમતને બિરદાવવી જોઈએ. જે પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ઘર વિહોણા લોકો હતા આજ દિવસ સુધી, એઓને ઘર આપવા માટેની જે યોજના મૂકી છે એ સારી મૂકી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, જે નાનામાં નાના ખેડૂત હોય કે ગરીબ પ્રજા હોય, એને મોટી બીમારી આવેલી હોય, એ બીમારીને સામે લડવા માટેની જે પૈસા નહોતા, એ યોજનાથી એ નાનામાં નાનો ખેડૂત હોય કે બીમારીનો ગરીબ વ્યક્તિ હોય, એ સારામાં સારી હોસ્પિટલમાં સુવિધા મેળવી શકે છે. એ નિર્ણય બહુ સારો છે. પાકિસ્તાન ઉપર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને એમને જે હિંમત બતાવી એ પણ બહુ બિરદાવવાને લાયક છે. આમ પણ વિપક્ષ એમ કહે છે કે પબ્લિસિટી વધારે કરી મોદી સરકારે એને મત મેળવવા માટે. માનશો તમે વાત? ના, હું નહીં માનું. પબ્લિસિટી એ આખું પિક્ચર અલગ છે. ચૂંટણી પછી જાહેર થઈ, એ પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. બીજું, મોદી સરકારે એવા કોઈ કામ નથી કર્યા કે જેની અંદર એમની પર આક્ષેપ થયો હોય. બીજું, કોઈ પણ જગ્યા ઉપર દરેક માણસની અંદર નૈતિક હિંમતની જરૂર હોય. કોંગ્રેસ સરકાર પાસે જીએસટીનું બિલ 1996નું પડ્યું હતું તૈયાર, પણ એ અમલ કરવાની અંદર ગભરાતા હતા. હાલ લોકોની સબસિડી, ગેસની સબસિડી એમના ખાતામાં જમા થાય છે. જે વચોટિયા હતા એ બધા બહાર નીકળી ગયા છે. શુદ્ધ અને સારી સરકાર આપી છે. પરંતુ મોદી સરકારની અંદર જે એમની હાથ નીચેની કેડર છે એની ઉપર થોડા ઘણા આક્ષેપો છે. અને સ્થાનિક કેડર, સ્થાનિકની અંદર જે હાલ ગરીબોની જે અહીંયાથી લારી ગલ્લા હતા એ લોકોની અંદર એ લોકોએ થોડીક
કડકઈ અપનાવી અને જે ગરીબોના પેટ ઉપર પાટું માર્યું કહી શકાય, પરંતુ દેશ માટે, શહેર માટે બધાની રીતે સારું જ છે અને ફરીવાર મોદી સરકાર ચૂંટાય એવું એમને શુભેચ્છા આપું છું. તો મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે એવું તમને લાગે છે? બિલકુલ ભ્રષ્ટાચાર ખૂબ ઓછો થયો છે અને મોદી સરકારના રાજની અંદર સારું એવું અત્યારે ઉન્નતિ થઈ રહી છે. વિકાસ ચારે બાજુ દેખાય. પાટણની અંદર જે રેલવે લાઇન હતી, કોંગ્રેસ વખતથી લોકો વાયદા કરતી હતી કે આજે નહીં કાલે, કાલે નહીં આજે, એવી રીતે થતું હતું. 70 વર્ષથી પાટણની ભીડી લાઇન ચાલુ થતી. ભાજપ સરકાર આવ્યા પછી એનું તરત જ અમલ થયું અને આ પાટણની ભીડી લાઇન ચાલુ થઈ. એ આપણાનો વિકાસ છે. જેવી રીતે રાણકી વાવ એ બી ખાસો એ વિકાસ થયો. પાટણની ચારે બાજુ જો વિકાસનો ડંકો વાગી રહ્યો છે એટલે ફરીથી મોદી સરકાર આવશે, 100% આવશે. તો પાટણના જૂના ગંજ બજાર એટલે કે હાટ વિસ્તારથી આ તો જનતાનો મૂડ. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.